સાળંગપુરના સુપ્રસિદ્ધ કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે પરંપરાગત શિવરાત્રિનું પર્વ ઉજવવામાં આવ્યું હતું। નીલકંઠ મહાદેવ મંદિર ખાતે 4 પ્રહરની પૂજા અર્ચના સહિતના કાર્યક્રમ કરવામાં આવ્યા। દાદાને અદ્ભુત શિવ સ્વરૂપનો શણગાર કરવામાં આવ્યો। સાળંગપુર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી ચિંતન વાગડિયાનો એક વિસ્તૃત અહેવાલ। મહાશિવરાત્રિ નિમિત્તે કષ્ટભંજન દેવ દાદાને 200 કિલો ગલગોટાના ફૂલો સાથે શિવ સ્વરૂપનો દિવ્ય શણગાર એવં નીલકંઠ મહાદેવનું પૂજા અર્ચનાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। સાળંગપુર ખાતે આવેલ કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજી અથાણાવાળાની પ્રેરણાથી તેમજ કોઠારી સ્વામી વિવેક સાગર દાસજીના માર્ગદર્શન તળે શિવરાત્રિના પાવન પર્વ નિમિત્તે આજે દાદાને 200 કિલો ગલગોટાના ફૂલ સાથે શિવ સ્વરૂપનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો। સવારે 5:45 કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી। ત્યારબાદ નીલકંઠ મહાદેવ મંદિરને પણ 200 કિલો ગલગોટાના ફૂલથી વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો। રાત્રે 10 થી 12 કલાક દરમિયાન પૂજન અર્ચના મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે। સવારે પૂજારી સ્વામી દ્વારા મંદિર પરિસરમાં નીલકંઠ મહાદેવ મંદિરમાં ભગવાન શિવજીની વિશેષ પૂજા અર્ચનાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને સૌ ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી એમ કોઠારી સ્વામી વિવેક સાગર દાસજીએ આમતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું। શિવરાત્રિનું મહાપર્વ છે। ભગવાન શિવના અંશ અવતાર એટલે હનુમાનજી મહારાજ છે। વિશેષ વાઘા શિવજીની થીમવાળા 4 દિવસે 2 ભક્તોની મહેનતથી બનાવવામાં આવ્યો છે। સિંહાસને શિવલિંગ થીમનો શણગાર કરવામાં આવ્યો છે। 6 સંતો પાર્ષદો અને ભક્તોનો શણગાર કરતાં 4 કલાક લાગ્યો છે અને સર્વે કાર્યક્રમો સંપન્ન કરવામાં આવ્યા છે।